નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, હવે મીઠાઈ વેચવાનો સમય આવી ગયો છે, કારણ કે આખા 100 વર્ષના લાંબા સમય પછી આજે એટલે કે 29 જુલાઈ મંગળવારના દિવસે એક અતિશય શુભ અને દુર્લભ યોગ બની રહ્યો છે। કાલસર્પ યોગ। આ ખાસ યોગનો પ્રભાવ 5 રાશિઓ પર એવો પડશે કે તેઓ કરોડપતિ બની શકે છે। હા મિત્રો, ભોળેનાથ મહાદેવની કૃપાથી આ 5 ભાગ્યશાળી રાશિઓનું નસીબ અચાનક જ પ્રકાશિત થવાનું છે। આ લોકોના જીવનમાં એક પછી એક મોટી ખુશખબરીઓ મળવાના યોગ બની રહ્યા છે। આ વાત જણાવતા અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે 12 રાશિઓમાંથી મહાદેવ હવે ખાસ કરીને આ 5 રાશિઓ પર મહેરબાન થઈ ગયા છે। મહાદેવની કૃપાથી આ રાશિઓના જીવનમાં માત્ર ખુશીઓની જ વર્ષા થવાની છે। હવે આના જીવનમાંથી દુઃખ, પરેશાની અને કષ્ટો સંપૂર્ણ દૂર થઈ શકે છે અને તેમનું ભાગ્ય નવી દિશામાં ઉડાન ભરશે। તો મિત્રો, પ્રશ્ન એ છે કે આખરે એ 5 રાશિઓ કઈ છે જેમ પર ભગવાન શિવનો વિશેષ આશીર્વાદ વરસવાનો છે અને જેમના જીવનમાં થવાનો છે એક મોટો બદલાવ। આજના આ વિડીયોમાં અમે વિગતે વાત કરીશું એ જ ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ વિશે। એથી તમારા સૌને વિનંતી છે કે આ વિડીયોને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ જુઓ અને કોઈ પણ રીતે તેને સ્કીપ ન કરો, કારણ કે આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ ભગવાન શિવના સાચા ભક્ત હોવ તો આ અમારી ચેનલને વિડીયાને જરૂર લાઈક કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં જય ભોળેનાથ સાચા મનથી જરૂર લખો। તમારું આ શ્રદ્ધા ભોળેનાથનો આશીર્વાદ જરૂર અપાવશે। ચાલો હવે વાત કરીએ એ 5 ખાસ રાશિઓની। જેમ કે આપણે સૌ જાણીએ છીએ, કોઈ પણ વ્યક્તિના જીવનમાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ અત્યંત અસરકારક હોય છે। મિત્રો, જો ગ્રહોની ચાલ અનુકૂળ હોય તો જીવનમાં સફળતા, સુખ અને શાંતિ આવે છે, પણ જો ગ્રહો વિપરીત દિશામાં ચાલે તો દુઃખ અને સંઘર્ષનો સમય શરૂ થઈ શકે છે। ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવને સમગ્ર બ્રહ્માંડના રચયિતા માનવામાં આવે છે। તેમને દેવોના દેવ મહાદેવ તરીકે પૂજવામાં આવે છે અને તેમનું સ્થાન સર્વોચ્ચ ગણાય છે। જો કે તેઓ જેટલા સરળ અને સહજ સ્વભાવના છે એટલા જ ઝડપથી તેઓ ક્રોધિત પણ થઈ શકે છે। પણ આ પણ સત્ય છે કે મહાદેવને પ્રસન્ન કરવું સૌથી સરળ છે। જે કોઈ પણ વ્યક્તિ પર તેમની વિશેષ કૃપા દ્રષ્ટિ પડે તેનું નસીબ સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે અને તેનો સાચો સમય શરૂ થઈ જાય છે। આજે જે 5 રાશિઓ વિશે આપણે ચર્ચા કરવાના છીએ તેમ પર ભગવાન શિવની વિશેષ કૃપા ખૂબ જ ઝડપથી વરસવાની છે। સામાન્ય શબ્દોમાં કહીએ તો હવે આ રાશિઓના જીવનમાં માત્ર સફળતા, શાંતિ અને સમૃદ્ધિ જ પ્રવેશ કરવાની છે। તો ચાલો મિત્રો, વિલંબ કર્યા વિના જાણીએ કે એ કઈ 5 રાશિઓ છે જે આ કાલસર્પયોગમાં બની છે ખૂબ જ નસીબદાર। મિત્રો, જે સૌપ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ। કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના જાતકો માટે હાલનો સમય અત્યંત શુભ સંકેતો સાથે આવ્યો છે,
કારણ કે ભગવાન ભોળેનાથની અપાર કૃપા હવે તમારા પર વરસવાની છે. મિત્રો, ભગવાનની આ અનુકૃપા તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ અને પ્રગતિ લાવશે. આવતા દિવસોમાં તમારા જીવનમાં મોટા અને સકારાત્મક પરિવર્તનો જોવા મળશે. ભોળેનાથના આશીર્વાદથી તમને કોઈ મોટી ખુશખબરી મળવાની શક્યતાઓ છે. હવે તમારી મહેનત ફળ આપશે અને તમને તમારા પ્રયત્નોનો યોગ્ય પ્રતિફળ મળશે. જે કામો અત્યાર સુધી અટકેલા હતા તે હવે સમયસર પૂર્ણ થશે અને પરિવાર તથા સમાજ તરફથી પણ તમને પૂરતો સહયોગ મળશે. ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં આનંદ અને સમૃદ્ધિનો પ્રવેશ થશે. ધન સંબંધિત તમામ સમસ્યાઓનો અંત આવશે અને આવકના નવા માર્ગો ખુલી જશે. જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો થવાના દ્રઢ યોગ છે, જેના કારણે આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. ઘરમાં સુખ શાંતિ રહેશે અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા લોકોને પણ ખુશ ખબરી મળી શકે છે. તમારા સમગ્ર પરિવારમાં ખુશહાલનો માહોલ બનશે અને તમારું મન આનંદથી ભરાઈ જશે. હવે વાત કરીએ જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિની, એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના જાતકો માટે કહેવું કે ભગવાન ભોળેનાથના આશીર્વાદથી તમને ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે. અત્યાર સુધી તેમજ મહેનત કરી છે તેનું ફળ હવે મળવાનું શરૂ થશે અને તેનું પરિણામ સ્પષ્ટ રીતે જોવા મળશે. ભોળેનાથની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને જે કામો અટકેલા હતા તે હવે સરળતાથી પૂરા થશે. મિત્રો સાથે સંપર્ક વધશે અને તમારું સામાજિક વિલય પણ મજબૂત બનશે. આર્થિક લાભ અને ઘણી મોટી સફળતાઓ મળવાના યોગ છે. પરિવારનો સહકાર અને જીવનસાથીનો સાથ તમને વધુ આગળ વધવા માટે મદદરૂપ થશે. તમારું મીઠું બોલવું તમારા માટે નવા અવસરોના દરવાજા ખોલશે અને દરેક કાર્ય સફળતાની દિશામાં આગળ વધશે. ભગવાન શિવજીની વિશેષ કૃપા તમારા પર રહેલી છે, જેના કારણે તમારી આર્થિક મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી જશે. જે કામ વર્ષોથી અટકાયેલા હતા હવે તેઓ ઝડપથી પૂર્ણ થશે અને તમે સતત પ્રગતિ કરશો. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે દરરોજ સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચતા જશો. તમારી સિદ્ધિઓ હવે લોકોને આશ્ચર્યચકિત કરશે અને તમારું નામ દરેક તરફ ગુંજશે. એવું કહેવું ખોટું નહીં હોય કે ભગવાન ભોળેનાથની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે. હવે મિત્રો જે વાત કરીએ જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે, કારણ કે ભગવાન ભોળેનાથની વિશેષ કૃપા હવે તમારા પર વરસવાની છે. મિત્રો, મહાદેવ આ સમયે તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને તેથી જ તમારા માન સન્માન અને સામાજિક પ્રતિષ્ઠામાં જબરજસ્ત વૃદ્ધિ જોવા મળશે. મેષ રાશિના લોકોની સમાજમાં પ્રશંસા થશે અને તમને સતત એવા અવસરો મળશે જે તમારું ભવિષ્ય તેજસ્વી બનાવી દેશે. તમારા બધા અટકેલા કામો હવે સમયસર પૂર્ણ થવા લાગશે અને તમે જે પણ નવું કામ શરૂ કરશો તેમાં પણ સફળતા તમારા પગ ચૂમશે. ભોળેનાથના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતમાં
વધારો થશે અને નાણાં મળવાના અનેક યોગ સર્જાશે. તમારા ઘરમાં શાંતિ અને આનંદ ભરેલું વાતાવરણ રહેશે. સાથે સાથે વ્યવસાયમાં પણ વિકાસના સંકેત મળી રહ્યા છે. સામાજિક ક્ષેત્રમાં પણ તમારી ઓળખાણ અને પ્રભાવમાં વધારો થશે. અચાનક લાભ મળવાના પ્રબળ યોગ છે. જો તમે કોઈ નવું વાહન કે ઘર કે પ્લોટ ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના સફળ થવાની સંપૂર્ણ શક્યતા છે. મેષ રાશિના જાતકો માટે હવે સમય સંપૂર્ણ રીતે અનુકૂળ બની ગયો છે. એટલે આ શુભ સમયનો પૂરો લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો. હવે મિત્રો, જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના જાતકો માટે હવે ખૂબ જ શુભ સમય શરૂ થવાનો છે. કારણ કે ભોળેનાથની વિશેષ કૃપા તમારી ઉપર વરસી રહી છે. મિત્રો, હવે એ ક્ષણ આવી ગઈ છે જ્યારે તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળવાનું છે. તમે જે પ્રયત્નો કર્યા છે તેમનું આનંદદાયક પરિણામ હવે તમારા સામે આવવાનું છે. જેને કારણે તમારા ચહેરા પર ખુશી છવાઈ જશે. ભોળેનાથજીની કૃપાથી હવે તમારા વિલંબિત કામો સમયસર પૂર્ણ થશે અને તમને તમારા પરિવારનો તથા મિત્રો તરફથી ભરપૂર સહયોગ મળશે. ધ્યાન રાખો કે ભગવાન શિવની અસીમ કૃપા તમારી રાશિ પર છે, જેના કારણે આર્થિક બાબતોમાં તમને રાહત મળશે અને આવકના નવા અવસરો ઊભા થશે. ધન અને સંપત્તિમાં વૃદ્ધિ થશે અને તમે અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરશો, જે તમારા જીવનની દિશા બદલી નાખશે. નોકરીમાં કાર્યરત લોકો માટે પ્રમોશન અને પગાર વધારાના યોગ છે. ભગવાન ભોળેનાથની કૃપાથી હવે તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓનો અંત આવશે અને નવા દ્વાર ખુલી જશે. હવે તમારા જીવનમાં આનંદ, સંતોષ અને વિશાળ સફળતાની વર્ષા થવાની છે. એવું કહેવામાં કોઈ સંકોચ નથી કે હવે તમારું નસીબ પલટવાનું છે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. હવે વાત કરીએ જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના જાતકો માટે ભગવાન ભોળેનાથનો આશીર્વાદ ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થશે. આ સમય દરમિયાન તમારા માટે આવક અને સફળતા માટે અનેક દરવાજા ખુલી શકે છે. ધન પ્રાપ્તિ સાથે સાથે નોકરી મળવાના અને પ્રમોશન અવસરો પણ તમારા જીવનમાં આવવાની શક્યતા છે. સંતાન સુખ માટે પણ અનુકૂળ યોગ છે અને જે લોકો પોતાના જીવનમાં પ્રેમ શોધી રહ્યા છે તેમને મનગમતો સાથી મળવાની શક્યતા છે. તમારા પ્રેમ સંબંધો વધુ ઘનિષ્ઠ બનશે અને સંબંધોમાં મજબૂતી આવશે. આ સમયે તમને સમાજમાં પ્રતિષ્ઠા અને સન્માન મળશે. તમારી સિદ્ધિઓની પ્રશંસા થશે અને નવા અવસરો પણ પ્રાપ્ત થશે. જે લોકો રોજગારીની શોધમાં છે તેમને માટે પણ ઉત્તમ ઓફરો મળવાની શક્યતા છે. અટકેલા કામો પૂરા થશે અને આવકના સ્ત્રોતમાં વધારો થશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે અને વ્યવસાયમાં પણ વિસ્તરણના યોગ છે. તમને સમાજમાં ઓળખાણ મળશે અને અચાનક લાભ મળવાના સંકેતો પણ છે. જો તમે પ્રોપર્ટી કે વાહનમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય અત્યંત અનુકૂળ છે.
તમે જે રોકાણ કરશો તે લાભદાયક સાબિત થશે. કુલ મળીને આ સમય સિંહ રાશિના લોકો માટે ખૂબ જ શુભ અને એટલે કે આ અવસરનો સંપૂર્ણ લાભ લો અને સમય વ્યર્થ ન જવા દો. હવે મિત્રો જે 6 નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના જાતકોને આ જાણીને આનંદ થશે કે ભગવાન ભોળેનાથની વિશેષ કૃપાથી વ્યાપાર ક્ષેત્રમાં કરેલા તમારા પ્રયત્નો હવે ફળદાયક સાબિત થશે. નોકરીને લઈને જે પણ પ્રયાસો ચાલી રહ્યા છે તેઓ પણ હવે ટૂંક સમયમાં સફળ થઈ શકે છે. વેપારીઓને સારો નફો થશે અને જીવનસાથી તરફથી કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે. ભગવાન શિવની વિશેષ કૃપાથી ધંધામાં વિસ્તરણ થશે અને સામાજિક ક્ષેત્રમાં પણ આદર સન્માન પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે કારણ કે શિક્ષણ ક્ષેત્રમાં સફળતાના પ્રબળ યોગ છે. તમે જે પણ કાર્ય અથવા પ્રયત્ન કરશો તેમાં વિજય પ્રાપ્ત થવાના સંકેત છે. તમારું દરેક પગલું હવે તમને સફળતાની તરફ લઈ જશે. જે લોકો વિદેશ જઈને નોકરી કે અભ્યાસ કરવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમયે સપનાઓ પૂરા થવાનું સાબિત થઈ શકે છે. જે લોકો નવો વાહન કે ઘર કે પ્લોટની તૈયારીમાં છે તેમની આ યોજનાઓ પણ સફળ થશે. ભોળેનાથની કૃપાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા ઘરમાં ખુશીઓનું આગમન થશે. મીન રાશિના જાતકો માટે આ સમય પરિવર્તનશીલ અને અત્યંત શુભ સાબિત થવાનો છે. હવે મિત્રો જે 6 નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકો માટે પણ આવતો સમય ખૂબ જ અનુકૂળ સાબિત થવાનો છે. ભગવાન ભોળેનાથની વિશેષ કૃપાથી તમારા જીવનમાં અનેક સકારાત્મક બદલાવ આવી શકે છે. મિત્રો મહાદેવની કૃપાથી હવે તમારા દુઃખ, કષ્ટ, આર્થિક તકલીફો અને માનસિક તણાવનો અંત થવાનો સંકેત છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને પરિવાર સાથે જોડાયેલા કોઈ મહત્વના નિર્ણયથી તમારા સંબંધો વધુ ગાઢ બનશે. પરિવારના સભ્યો તમારી પ્રતિ આશિક્ત અને માન દર્શાવશે અને તમારી છબી વધુ પ્રતિષ્ઠિત બનેલી રહેશે. અધૂરા કામો હવે પૂરા થવાને કારણે આત્મવિશ્વાસમાં ખાસ વધારો થશે. તમે જે પણ નિર્ણય લેશો તેમાં સફળતા મળવાની શક્યતા પ્રબળ છે. જેમ લોકો વિદેશમાં કાર્ય કરવાની ઈચ્છા ધરાવે છે કે વિદેશ જવાની યોજના ધરાવે છે તેમને માટે પણ આ સમય અનુકૂળ છે. ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં આનંદની ઋતુ આવવાની છે અને તમારું ભાગ્ય મજબૂત બનશે. હવે મિત્રો જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકો માટે આવનાર સમય અત્યંત શુભ અને લાભદાયક રહેશે કારણ કે ભગવાન શિવજી તમારા પર પોતાની વિશેષ કૃપા દ્રષ્ટિ ધરાવે છે. મિત્રો ગયા સમય દરમિયાન જે પણ મુશ્કેલીઓ અને તકલીફો તમારા જીવનમાં હતી હવે તે દૂર થવાની દિશામાં છે. કન્યા રાશિના લોકો તેમના પરિવાર સાથે શાંતિપૂર્વક અને ખુશીનું જીવન જીવશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને નાણાકીય લાભના સ્પષ્ટ સંકેત દેખાઈ રહ્યા છે. વ્યવસાય કરતા લોકોને ખાસ નફો થવાના યોગ છે.
ભોળેનાથની કૃપા તમારા પર રહેશે અને હવે તમારી બધી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થવા લાગી છે. તમે જેના હકદાર છો અને જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ બધું હવે પ્રાપ્ત થશે. સંપૂર્ણ રીતે કહીએ તો તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે. હવે મિત્રો, આગળની રાશિ જાણતા પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપા કરીને તરત જ સબસ્ક્રાઈબ કરો, જેથી આવી જ રસપ્રદ અને લાભદાયક વિડીયો તમને સમયસર મળતી રહે. હવે વાત કરીએ આગળની 9મી ભાગ્યશાળી રાશિની. એ રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ અને ભાગ્યશાળી સાબિત થવાનો છે. કારણ કે ભગવાન ભોળેનાથની વિશેષ કૃપા તમારા પર રહેલી છે. આ સમયનો દરેક ક્ષણ તમારા માટે શુભ રહેશે. તુલા રાશિના જાતકોને સમાજમાં માન સન્માન મળશે અને ચારેય બાજુ તમારી પ્રશંસા થશે. સાથે સાથે એવા સુવર્ણ અવસરો મળશે જે તમારા જીવનને નવી દિશા અપાવશે. તમને ધન પ્રાપ્તિ થશે અને ઘરમાં ખુશહાલી અને શાંતિભર્યું વાતાવરણ રહેશે. વ્યવસાયમાં વધારો થવાના સંકેત છે અને નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગ પણ છે. આ બધાથી તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે. તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ છે. તમે આનંદ સાથે જીવનમાં આગળ વધશો અને શિક્ષણ ક્ષેત્રે પણ સફળતા મળવાના અવસરો છે. ફક્ત શરત છે કે તમે પૂરી લગન અને સમર્પણ સાથે મહેનત કરવી પડશે. મિત્રો, આ છે તે ભાગ્યશાળી રાશિઓ જેમના પર ભગવાન શિવજીની વિશેષ કૃપા વરસી રહી છે અને જેમના જીવનમાં ઘણા મોટા સારા સમાચાર આવવાના છે. આ રાશિઓ આગામી સમયમાં ધન, માન અને સફળતાથી ભરાઈ જશે. ભોળેનાથની કૃપાથી તમને અપાર લાભ અને ઉજ્જવળ ભવિષ્ય મળવું નક્કી છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.